સિક્યુરિટી ગાર્ડ કે સીસીટીવી કેમેરા હોય તે જગ્યાને સુરક્ષિત માનવામાં આવે છે। જો કે રાજકોટ પોલીસે બે ચોરને ઝડપી પાડ્યા છે, જે એક સલામત બેંકમાં સુરક્ષિત બેંકમાં કેશિયરની નજર ચૂકવીને પૈસાની ઉઠાંતરી કરવા જતા હતા। આ બંને ચોર મધ્યપ્રદેશના છે। બંનેને ઝડપી પાડીને આ ગુનાની સાથે સાથે અન્ય 5 ગુનાના ભેદ ઉકેલવામાં પણ પોલીસને સફળતા મળી છે। તસ્કર ટોળકી બંધ મકાન, દુકાન કે ઔદ્યોગિક એકમોને મોટા ભાગે ટાર્ગેટ કરતી હોય છે। ક્યારેક સુમસાન સ્થળે આવેલા મંદિરોને નિશાન બનાવીને આભૂષણો કે ચાંદીના છત્તર ચોરવામાં આવે છે। પરંતુ સૌરાષ્ટ્રના મુખ્ય મથક રાજકોટથી એક હિંમતવાર ચોર ટોળકી ઝડપાઈ છે, જે સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરાના નેટવર્કથી સજ્જ બેંકમાં રહેલા કેશિયરને જ ચૂનો લગાડતી હતી। આ પરપ્રાંતીય ટોળકીમાં સામેલ બે શખ્સો લગ્નમાં વરરાજાને ચલણી નોટોનો હાર પહેરાવવાનું બહાનું કાઢતા અને પોતાની પાસે રહેલી 200ના દરની ચલણી નોટના બદલે 500 રૂપિયાની નોટ માંગતા હતા। બેંકનો કેશિયર વાતોમાં આવીને 500ની નોટ આપે તે સાથે તેમાંથી 20 જેટલી નોટો સેરવી કાઢતા હતા અને જે બાદ નવી ચાલ રમીને ચોક્કસ નંબરની 500 રૂપિયાની સિરિયલ નોટની માંગણી કરતા હતા। જે બાદ પોતે આપેલું 200 રૂપિયાના દરનું અગાઉ આપેલું બંડલ પરત મેળવી લેતા હતા। આમ બેંકમાંથી નોટ બદલાવાના નામે શાતીર તસ્કર ટોળકી ચોક્કસ રકમ સેરવી લેતી હતી। આ ચોરીમાં સામેલ મધ્યપ્રદેશના બે તસ્કરો ઝડપાયા। ભોપાલના 25 વર્ષીય મહેશ ગુર્જર અને 26 વર્ષીય સૌરભ કુશવાહાની ધરપકડ કરવામાં આવી। રાજકોટ એ ડિવિઝન પોલીસના કાફલાએ ચોક્કસ બાતમીના આધારે ત્રિકોણબાગ પાસે આવેલા શાસ્ત્રી મેદાનથી બે યુવકોની ધરપકડ કરી છે। આ ઝડપાયેલા યુવકોએ રાજકોટના 3 પોલીસ સ્ટેશન હેઠળ આવેલી 5 બેંકમાંથી અંદાજે 90,000 રૂપિયાની ચોરી કરી હોવાનું પ્રાથમિક પૂછપરછમાં કબૂલ કર્યું છે। આ કામના આરોપી છે મહેશ ઉર્ફે દેવીલાલ ગુર્જર તથા સૌરભ શ્રવણકુમાર કુશવાહા। આ બે આરોપીઓ છે। એમાંથી એક આરોપી બહાર બેસી રહેતો હતો અને આ મહેશ છે ગુર્જર, એનો ગુનાહિત ઇતિહાસ છે। જે બેંકમાં જતો હતો અને પોતાની પાસેની 200 રૂપિયાની ચલણની નોટો જે 100 નંગ એટલે કે 20,000 રૂપિયા લઈને બેંકમાં જતો હતો અને કેશિયરને મળતો હતો અને કહેતો હતો કે મારે આ એક્સચેન્જ કરાવી છે કોઈ ધાર્મિક વિધિના નામે। તો એ રીતે વિશ્વાસમાં લઈને કેશિયર પાસેથી એના બદલામાં 500ની નોટો એ મેળવતો હતો અને 500ની નોટો મેળવ્યા બાદ કેશિયરે ગણતરી કર્યા બાદ જ્યારે પોતાના પાસે ઉપરોક્ત નોટો આવે ત્યારે એમાંથી 10,000ની નોટો છુપાવી લેતો હતો અને ફરીથી એ જ નોટો કેશિયરને આપતો હતો, જેથી કેશિયરને વિશ્વાસ બેસતો હતો કે આ મેં ગણેલી 20,000 જે નોટો છે એ એટલા જ રૂપિયા મને પાછા આપ્યા છે, એમ કરી 10,000 રૂપિયા સેરવી લેતો હતો। આ બંને આરોપીઓ રાજકોટની ફેડરલ બેંક તેમજ ઉજીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં સિફ્તપૂર્વક રૂપિયા સેરવી લીધા હતા। તો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ICICI બેંક તેમજ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી 2 બેંકમાં ચોરી કર્યાની પણ કબૂલાત કરી છે। રાજકોટના 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી 5 જેટલી ફરિયાદ આરોપીઓ સામે દાખલ થઈ છે। આ શાતીર આરોપીઓએ અગાઉ ઓડિશામાં પણ આવી જ તરકીબ અજમાવીને ચોરીઓ કરી હોવાનો ખુલાસો થયો છે। કરીને એ ડિવિઝનમાં 2 બેંકની અંદર ચીટિંગ કરેલ છે, જે બાબતે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેમજ અગાઉ પણ આ જ રીતે એમઓ પ્રમાણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં 2 ગુના અને તાલુકામાં 1 ગુના, એમ કરીને કુલ રાજકોટ પોલીસ સ્ટેશનના 5 ગુના આ બંને વિરુદ્ધ દાખલ થયેલા છે। અને આ રીતે પોલીસે પોતાની ટેકનિકલ સોર્સથી ઉપરોક્ત બંને આરોપીને પકડી પાડ્યા છે અને એમાંથી મુખ્ય જે આરોપી છે એના વિરુદ્ધ બીજા રાજ્યોમાં પણ ગુનો દાખલ થયેલા છે। આ તસ્કર ટોળકીમાં મુખ્ય આરોપી મહેશ ગુર્જર બેંકમાં જઈને ચોરીની ઘટનાને અંજામ આપતો હતો, તો સૌરવ કુશવાહ બેંકની બહાર રહીને ધ્યાન રાખતો હતો। મહેશ ગુર્જર વિરુદ્ધ ઓડિશાના ભદ્રક પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી આચરવાનો ગુનો દાખલ થઈ ચૂક્યો છે। આ બંને આરોપી દરેક ગુના સમયે મધ્યપ્રદેશની નંબર પ્લેટવાળા 2 વ્હીલરનો ઉપયોગ કરતા હતા, જેથી પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરે તો કોઈ કડી ન મળે। મહેશ ગુર્જર અને સૌરભ કુશવાહની ગેંગે ગુજરાતના અન્ય કોઈ શહેરોમાં ગુનો આચર્યો છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।